જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, તેની અંદર ભાગ પહેલો અને આજના જે ભણવાના જે મુદ્દાઓ છે એમાં આજથી જે ભારતનો સાહિત્યિક વારસો છે તેની આપણે આ પાઠની આપણે શરૂઆત છે કરવાની છે. એની અંદર આપણે પ્રસ્તાવના, ભાષા અને સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વેદ, ઉપનિષદ જેને આપણે પુરાણ પણ કહીએ છીએ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંત વિશે અભ્યાસ છે કરવાનો છે. ત્યાર પછી બીજી વાત છે કે આજે 5મી સપ્ટેમ્બર છે. 5મી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. તમારા દરેક વિદ્યાર્થીઓને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે પાઠવું છું. સાથે સાથે આ મહામારીની અંદર આપણે ઘરે રહીને સારામાં સારો અભ્યાસ કરી શકીએ અને આવનારી જે બોર્ડની પરીક્ષા છે એની અંદર આપણે સારા માર્કે પાસ થઈ જઈએ એવી ભગવાન સ્વામિનારાયણ અને મા સરસ્વતીના ચરણોની અંદર હું પ્રાર્થના કરું છું. તો જાજી બીજી વાતમાં નહીં જતા આજે આપણે પાઠ 4નો ભાગ 1ની શરૂઆત કરીએ. તો જોઈએ કે ભારતનો જે સાહિત્યિક વારસો છે એની અંદર પ્રાચીન ભારતના જે સાહિત્યો છે, પ્રાચીન ભારતની અંદર થઈ ગયેલા મોટા મોટા જે રાજવંશો છે એના સમય દરમિયાન સાહિત્ય ક્ષેત્રે ભારતે જે પ્રગતિઓ છે એ સાધી છે, જે સાહિત્યિક કૃતિઓ છે એ બની છે, એના વિશે આપણે આજે આ પાઠની અંદર અભ્યાસ છે એ કરવાનો છે. તો માનવીએ પોતાના વિચારો અને ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિઓનો છે ઉદ્ભવ થયો છે. શરૂઆતની અંદર જ્યારે માણસ છે એ આદિવાસી અવસ્થાની અંદર જીવતો હતો, જ્યારે એ ગુફાઓની અંદર પોતાનું જીવન છે વ્યતીત કરતો હતો, જ્યારે એને લગ્ન સંસ્થા કે કુટુંબ શું છે એની ખબર નહોતી, એ વખતે માણસ છે એ પોતાના અંદર રહેલા ભાવો છે, પોતાની લાગણીઓ છે એને વ્યક્ત કરવા માટે અમુક પ્રકારના જે ચિત્રો દોરતો, અમુક પ્રકારની જે ચેષ્ટાઓ કરતો, અમુક પ્રકારના જે અવાજો કે ધ્વનિઓ કરતા, એના ઉપરથી આ ભાષાની કે લિપિની શોધ થઈ છે. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો છે આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભારતનો ઉપયોગ, ભાષાનો ઉપયોગ છે થયો છે. પોતાના મનના ભાવો છે એને રજૂ કરવા માટે ભાષા છે એ બહુ જ મહત્વનું પરિબળ છે. આપણને જે કાંઈ લાગણીઓ છે એ આપણે શાબ્દિક રીતે અથવા તો લેખિત સ્વરૂપે આપણે એને વ્યક્ત છે એ કરી શકીએ છીએ. એની પાછળનું જો કોઈ મહત્વનું જો માધ્યમ હોય તો એ ભાષા છે. ભાષા વગર માણસ છે પોતાની લાગણી છે એને વ્યક્ત કરી શકતો નથી. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો છે ઉપયોગ થયો છે. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન છે થવા પામ્યું છે. સપોઝ માની લો કે આપણું સંસ્કૃત છે, આપણી હિન્દી છે, એની લિપિ છે એ દેવનાગરી લિપિ છે. ઉપરાંત જે બૌદ્ધ સાહિત્ય રચાયું છે, જે જૈન સાહિત્ય રચાયું છે, એની જે લિપિ છે એ પાલી છે. તો આ જે લિપિઓ છે એ ભાષાઓની જનની છે કે જેના ઉપરથી ભાષાઓ છે
એ વિકસી છે. અને માણસ છે પોતાના વિચારોના આદાન પ્રદાન કરવા માટે માણસ છે ભાષાનો આશરો છે એ લેતો હોય છે. અને સમયાંતરે એમાંથી આ સાહિત્યનું જે છે એ સર્જન છે એ થવા પામ્યું છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. પ્રાચીન ભારતથી ભારતનો જે સાહિત્યિક વારસો છે એ વિશ્વ સ્તરે ખૂબ જ પ્રખ્યાત, વિવિધતાવાળો અને વિશિષ્ટતા ધરાવતો હોય છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ છે પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. તો અહીંયા તમને પૂછાઈ શકે કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ છે એ પાડ્યા છે. તો એની નીચે અંડરલાઈન છે, તમે કરી નાખો. તો એમાં પહેલું છે વૈદિક સાહિત્ય છે અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય છે. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત થયું છે. દાખલા તરીકે આપણું ચારણી સાહિત્ય. ચારણો છે, કવિઓ છે, પોતાની ભાષા ગુજરાતી જ બોલે છે, પણ એની એક આગવી લોકબોલી છે. એમાં એ પોતાના સાહિત્યની રચના છે એ કરે છે. તો એની જે આગવી ભાષા છે એને આપણે લોકબોલી તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત કચ્છની જે લોકબોલી છે કચ્છી છે. તો આ લોક ભાષાઓમાં પણ સાહિત્ય છે એ રચાયેલું છે અને એ પ્રચલિત હતું. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ભાષા અને સાહિત્યનો છે. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ છે એ થયેલો જોવા મળે છે. ભારતના ઇતિહાસની અંદર તમે નજર કરો તો જુદા જુદા સમયે જુદી જુદી સદીઓની અંદર જુદી જુદી ભાષાનો જે ઉદ્ભવ છે અને વિકાસ છે એ થયો છે અને સમયાંતરે એ વિરામ પણ પામી છે. તો ઉદ્ભવ થયેલો છે એ જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને તેનો પ્રભાવ છે એ પાડ્યો છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન છે એ આવ્યું છે. આ ભાષાઓ છે જે સદીઓએ બદલાય છે અથવા તો સદીઓ જતા જતા જે ભાષાઓ છે અસ્તિત્વમાં આવી છે. આ જુદી જુદી ભાષાઓએ જુદા જુદા સાહિત્ય ઉપર પોતાની અસર છે એ પાડી છે. દાખલા તરીકે હું તમને વાત કરું કે મૌર્ય કાળ હતો ત્યારે પાલી ભાષાનું ખૂબ જ પ્રભુત્વ હતું અને એ બૌદ્ધ ધર્મ વખતના જે સાહિત્યો છે એ પાલી ભાષાની અંદર રચાયા છે. ત્યાર પછી જ્યારે મુસ્લિમ યુગ શરૂ થયો છે ત્યારે ઉર્દુ ફારસી ભાષાનો ભારતના ઇતિહાસની અંદર ફાળો છે અને એક સમય એવો હતો કે રાજભાષા તરીકે ઉર્દુ અને ફારસી ભાષા છે એ ખૂબ જ પ્રચલિત બની છે અને એ સમય દરમિયાન જે ભારતીય સાહિત્ય રચાયું છે એમાં ઉર્દુ અને ફારસી ભાષાનું પ્રભુત્વ છે એ જોવા મળ્યું છે. તો આ રીતે આવી જે ભાષાઓ છે એનું જુદા જુદા સમયે ખૂબ જ પ્રભુત્વ છે એ રહેલું છે. એક મિનિટ. સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન છે આવ્યું છે. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન છે થયું છે. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે એ થાય છે. આપણે જોઈએ છે કે આપણા ઘરે યજ્ઞ કરાવીએ, સપ્તાહ બેસાડીએ, કથા સત્યનારાયણની કથા વચાવીએ તો એ વખતે જે બ્રાહ્મણ છે એ કથા વાંચવાની અંદર સંસ્કૃતના જે શ્લોકો છે એનો ઉપયોગ છે કરે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા છે એ પૂરી પાડે છે. માણસ માટે પોતે જે અભિવ્યક્તિ કરવા માંગે છે અને સામેવાળાની અભિવ્યક્તિ છે એ ઝીલવા માટે ભાષા છે એ બહુ જ મોટું માધ્યમ છે. એના વડે તમે મને સમજી શકો છો
અને હું તમને સમજી શકું છું, કારણ કે આપણે ભાષાથી આપણા વિચારોનું આદાન અને પ્રદાન છે એને કરી શકીએ છીએ. આમ માનવી માટે અભિવ્યક્તિ કરવાની અને અભિવ્યક્તિ ઝીલવાની જે તક છે એ ભાષા છે પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4થી સદીમાં કરી. એની નીચે તમે અંડરલાઈન છે કરો કે મહર્ષિ પાણિની છે એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેણે પોતાનો ગ્રંથ છે એ અષ્ટાધ્યાયી છે. ઈસુના જન્મ પૂર્વે 400 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે 4થી સદીની અંદર આ જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે, જે વ્યાકરણ ગ્રંથ છે, એની રચના છે મહર્ષિ પાણિનીએ કરી છે. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા છે કહે છે. એની નીચે પણ અંડરલાઈન કરો કે સંસ્કૃત ભાષા છે એને બીજા કયા કયા નામે છે ઓળખવામાં આવે છે? તો આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે સંસ્કૃત ભાષાને ઓળખવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત સંસ્કૃત છે એ બની છે. સંસ્કૃત છે એનું શું મહત્વ છે એ આપણે આની ઉપરથી સમજી શકીએ છીએ કે સંસ્કૃત માટે એવું કહેવાય છે કે સંસ્કૃત છે એ દરેક ભાષાની જનેતા છે. આમ વિશ્વમાં સંસ્કૃત ભાષા છે એ સર્વસ્વીકૃત બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે એ હતી. સંસ્કૃત ભાષા છે મુખ્યત્વે ધર્મની ભાષા હતી, ઉપરાંત તત્વજ્ઞાનની ભાષા હતી, ઉપરાંત વિજ્ઞાનની ભાષા બની હતી. ત્યાર પછીની જે વાત છે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત છે. એની અંદર આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી વાત આવે છે વેદની. વેદની વાત કરતા પહેલા થોડી વેદ વિશે જે માહિતી છે હું તમને જણાવું. આપણા જે મુખ્ય વેદો છે એ મુખ્ય 4 વેદો છે આપણા. એમાં ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. આમ 4 વેદ છે. સૌથી જૂનો વેદ છે અથવા તો પ્રાચીન સાહિત્યનું સૌથી પહેલું જો સાહિત્ય હોય તો આ વેદ છે. એમાં પણ સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ છે. તો ઋગ્વેદ વિશે આપણે વાત કરીએ તો ઋગ્વેદ છે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. ઋગ્વેદ છે એ સૌથી પહેલું સાહિત્યનું સર્જન છે અને વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. ઋગ્વેદથી જૂનું કોઈ સાહિત્ય સર્જન છે એ થયું નથી. આની રચના છે એટલે કે આ ઋગ્વેદ છે એ ક્યારે લખાણો છે તો કે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મની પૂર્વે 1500 થી 1000 વર્ષ પહેલા આ ઋગ્વેદની રચના છે એ થયેલી છે. કુલ સ્ત્રોતોની સંખ્યા છે 10,552 કુલ સ્ત્રોતોની સંખ્યા છે ઋગ્વેદની અંદર. એની અંદર 10 મંડળો છે. તેમાં પ્રથમ અને 10મું જે મંડળ છે બાદમાં જોડવામાં આવ્યું છે, કારણ કે તેની ભાષા છે એ બાકીના 8 મંડળો કરતા અલગ છે. મંત્રોને ઋચા કહેવાય, ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય અને ઘણા બધા સૂક્તો મળે ત્યારે એને મંડળ અથવા તો અધ્યાય છે એ બને છે. તો ઋગ્વેદની અંદર સ્ત્રોતની સંખ્યા કેટલી છે? 10,552 સ્ત્રોતો છે. 10 મંડળો છે. એમાં એમ કહેવાય છે કે પહેલું અને 8મું જે મંડળ છે એટલે કે પહેલો અધ્યાય અને 8મો અધ્યાય છે એ પાછળથી જોડવામાં આવ્યો છે. મૂળ ઋગ્વેદની અંદર 8 મંડળો છે. આ 2 મંડળો છે એને પાછળથી જોડવામાં આવ્યા છે. એનું કારણ એ આપે છે કે આ જે પહેલું અને 8મો અધ્યાય છે મંડળ છે એની ભાષા છે બાકીના 8 મંડળો કરતા અલગ પડે છે. ઋગ્વેદ છે એનું સ્વરૂપ છે પદ્ય છે. સાહિત્યના 2
સ્વરૂપ છે, પદ્ય અને ગદ્ય, એમાંનું કાવ્ય સ્વરૂપ છે આ ઋગ્વેદ. ઓમ ભૂર્ભુવસ્સુ તત્સવિતુર્વરેણ્યમ જે ગાયત્રી મંત્ર છે એ ઋગ્વેદનો મંત્ર છે. અને આ જે વાસ્તવમાં આ ગાયત્રી મંત્ર છે એ સૂર્ય ઉપાસનાનો મંત્ર છે, પણ આજે ગાયત્રી છંદની અંદર રચાયેલો હોવાથી એ ગાયત્રી મંત્ર તરીકે પ્રસિદ્ધ થયો છે. ત્યાર પછીનો જે મહામૃત્યુંજય મંત્ર છે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષ્યમામૃતા જન્મ મૃત્યુ જયા વ્યાધિ પીડિત કર્મ બંધનમ. જે મહામૃત્યુંજય મંત્ર છે એ પણ ઋગ્વેદનો મંત્ર છે. તો આ વાત થઈ ઋગ્વેદની. ત્યાર પછીનો જે બીજો વેદ છે એ યજુર્વેદ છે. આ વેદ છે એ ઋગ્વેદ પછીનો બીજો વેદ છે. આનું સ્વરૂપ છે એ ગદ્ય સ્વરૂપ છે, એટલે કે તે સાહિત્યનું જે બીજું સ્વરૂપ છે, પદ્ય નહીં પણ ગદ્ય એ સ્વરૂપનો છે. આની અંદર એટલે કે યજુર્વેદની અંદર યજ્ઞના વિધિ વિધાનોનું આ વેદમાં સંકલન કરવામાં આવ્યું છે કે કયા દેવ માટે કયો યજ્ઞ કરવો જોઈએ, એની માટે શું વ્યવસ્થા છે, એનું સંકલન છે એ આ યજુર્વેદની અંદર કરવામાં આવ્યું છે. આની રચના છે એ ઈસવીસન પૂર્વે 1200 થી 1000 વર્ષ પૂર્વે આની રચના છે એ થયેલી છે. યજુર્વેદ છે એની બે શાખાઓ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદ છે એ માટે કહેવામાં આવે છે કારણ કે એમાં મંત્રોની જે ગોઠવણી છે એ અનિયમિત છે અને અસ્પષ્ટ રીતે થયેલી છે. એની અંદર છંદ છે એનું ધ્યાન છે એ રાખવામાં આવેલું નથી. જ્યારે શુક્લ યજુર્વેદ છે એ મંત્રો છે સ્પષ્ટ છે, નિયમિત છે અને ક્રમબદ્ધ ગોઠવેલા છે, એટલે કે એ અછંદસ નથી, છંદવાળા છે. એટલા માટે એને શુક્લ યજુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. યજુર્વેદની અંદર 40 મંડળો છે, એટલે કે 40 અધ્યાયો અંદર આવેલા છે. ત્યાર પછીનો જે ત્રીજો વેદ છે એ સામવેદ છે. સામવેદ છે એ ત્રીજો વેદ છે. આની રચના પણ યજુર્વેદના સમયગાળા દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે 1200 થી 1000 વર્ષ પૂર્વે યજુર્વેદની સાથે સાથે જ આની રચના છે એ થયેલી છે. આની અંદર રાગમય ઋચાઓનો બનેલો છે. આ વેદ છે એ ઋગ્વેદની જે ઋચાઓ છે એને ગાવા માટે, તાલબદ્ધ સ્વરૂપે ગાવા માટે આ વેદ છે એની રચના છે એ કરવામાં આવેલી છે. એટલે કે આ જે વેદ છે એ રાગમય ઋચાઓનો બનેલો છે, રાગમય મંત્રોનો બનેલો છે. અને આ જે સામવેદ છે એ ઋગ્વેદ જેવો જ વેદ છે, પણ એનું સ્વરૂપ છે કેવું છે? ગાયન સ્વરૂપ છે. ઋગ્વેદને ગાયન સ્વરૂપમાં આ વેદ છે એમાં ઢાળવામાં આવેલો છે. ત્યાર પછીનો જે વેદ છે એ છેલ્લો અથર્વવેદ. આની રચના પણ ઉપરના બે યજુર્વેદ અને સામવેદ ની રચના સમયે જ અથવા તો એનો સમકાલીન વેદ જ છે. અથર્વવેદ એટલે કે રોજિંદા જીવનનું જ્ઞાન. અથર્વવેદમાંથી જીવન છે, રોજબરોજનું જીવન છે, કઈ રીતે જીવવું જોઈએ એનું જ્ઞાન આપતો જો કોઈ ગ્રંથ હોય તો એ આ અથર્વવેદ છે. એની અંદર ઋચાઓની સંખ્યા છે 5987 છે. કાળાવેદ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમાં જાદુ ટોણા, મેલી વિદ્યા જેવી વિગતો પણ આપેલી છે. આનો હું સ્વીકાર કરતો નથી, પરંતુ આના અથર્વવેદ માટે આવું કહેવાય છે કે આ વેદને કાળો વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અંદર આવી મેલી વિદ્યાઓના વાતની પણ એની અંદર જાણકારી છે આપવામાં આવી છે. અથર્વવેદમાંથી 3 મુખ્ય ઉપનિષદો છે પ્રાપ્ત થાય છે. એમાં મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ, જેને આપણે સત્યમેવ જયતે, જે આપણું રાષ્ટ્રીય સ્લોગન છે, રાષ્ટ્રીય મંત્ર છે, એ આપણે સત્યમેવ જયતે છે આ માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. તો અથર્વવેદમાંથી 3 ઉપનિષદો પણ પ્રાપ્ત થાય છે: મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ. તો
અથર્વવેદના જે 3 ઉપનિષદો છે આનું જે સ્વરૂપ છે પદ્ય અને ગદ્ય બંને અને ગાઈ પણ શકાય છે. તો આ વાત થઈ આપણા જે 4 મુખ્ય ગ્રંથો વેદ છે એની વિશે. હવે આપણે ચોપડી શું કહે છે એની વાત છે આપણે જોઈએ. તો વેદો છે, વેદનો અર્થ છે જ્ઞાન થાય છે. વેદો છે જ્યાં છે વેદનો અર્થ છે શું થાય છે? જ્ઞાન થાય છે. અને વેદની સંખ્યા મેં પૂર્વે કીધું એમ 4 વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એની નીચે અંડરલાઈન કરો કે ભારતીય સાહિત્યનું પ્રાચીન પુસ્તક છે કયું છે? તો કે ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન પુસ્તક છે. એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. એની અંદર કેટલી ઋચાઓ આવેલી છે? તો કે 1028 ઋચાઓ છે એનો સંગ્રહ છે એ ઋગ્વેદની અંદર કરવામાં આવ્યો છે. ઋગ્વેદ છે 10 ભાગમાં વહેંચાયેલું છે, 10 મંડળોમાં અથવા તો 10 અધ્યાયની અંદર આ ઋગ્વેદ છે વહેંચવામાં આવ્યો છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ જે મંત્રો છે, જે ઋચાઓ છે એમાં શું છે? તો કે દેવોની સ્તુતિ છે. તો મોટા ભાગની જે ઋચાઓ છે એ દેવોને લગતી સ્તુતિ છે. મેં હમણાં એમ કીધું કે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, જેને આપણે ગાયત્રી મંત્ર કહીએ છીએ, પણ એ ખરેખર છે એ ગાયત્રી છંદની અંદર રચવામાં આવેલો સૂર્ય આરાધ્યાનો મંત્ર છે. તો આ જે સૂર્યની આરાધના માટેનો જે મંત્ર ગાયત્રી છંદની અંદર રચવામાં આવેલો છે એ ઋગ્વેદની અંદરથી પ્રાપ્ત છે, થયો છે. આ ઉપરાંત ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષ્યમામૃતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનમ, જે મહામૃત્યુંજય મંત્ર છે એ શિવ ઉપાસના માટેનો જે મંત્ર છે એ આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. આમ ઋગ્વેદની અંદર જુદા જુદા દેવોની આરાધના કે આરાધ્યા કરવા માટેના મંત્રો છે, એની ઋચાઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તો આ બધી જે સ્તુતિઓ છે એ જ્યારે યજ્ઞ કરવામાં આવતો ત્યારે યજ્ઞની અંદર જ્યારે અભિષ્ટ આપવામાં આવે, જ્યારે સ્વાહા કરવામાં આવે ત્યારે મંત્રો છે એનો ઉદ્ગાર છે કરવામાં આવતો. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. એની નીચે અંડરલાઈન કરો કે ઋગ્વેદની અંદર કોને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે એ મનમોહક છે. તો ઉષા એટલે કે પરોઢિયું અથવા તો વહેલી સવારનો જે સમય છે એને આપણે ઉષા કહીએ છીએ. અને એને સંબોધન કરીને જે કેટલીક ઋચાઓ છે કરવામાં આવેલી છે એ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન છે કરે છે. આ ગ્રંથ છે ઋગ્વેદ છે એ સપ્ત સિંધુના પ્રદેશની અંદર વસતા જે આર્યો છે એની રાજકીય, સામાજિક અને ધાર્મિક જે બાબતો છે એનું વર્ણન પણ આ ઋગ્વેદની અંદર કરવામાં આવેલું છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના છે કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાયા છે, માટે તેને સંગીતની ગંગોત્રી છે કહેવામાં આવે છે. સામવેદ ઋગ્વેદ પછી જે રચના થઈ છે સામવેદની રચના થઈ છે. સામવેદ છે એ ઋગ્વેદને કઈ રીતે ગાઈ શકાય એનો ગ્રંથ છે. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે અંડરલાઈન છે એ તમે કરો. ત્યાર પછીનો જે વેદ છે એ યજુર્વેદ છે. યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવાય છે. યજુર્વેદને કેવો વેદ કહેવામાં આવે છે એની નીચે અંડરલાઈન કરો. તો યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલું છે. આ વેદ છે યજુર્વેદ છે ગદ્ય સ્વરૂપમાં છે અને પદ્ય સ્વરૂપની અંદર પણ એ રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો
ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે તેમાં કરવામાં આવેલું છે. યજ્ઞો વખતે કયા મંત્રો છે એ કઈ વખતે બોલવા. દાખલા તરીકે આપણે વાત કરીએ તો જ્યારે ચંડી યજ્ઞ કરીએ છીએ, પછી જ્યારે આપણે રુદ્રી કરીએ છીએ ત્યારે તો ચંડી યજ્ઞ વખતે શું બોલવું, રુદ્રી વખતે શું બોલવું. તો આવા જે જુદા જુદા પ્રકારના યજ્ઞો છે એ પર્ટિક્યુલર યજ્ઞ વખતે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું એની માહિતી છે આ યજુર્વેદની અંદર આપવામાં આવેલી છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે તેમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું જે વર્ણન છે કરવામાં આવેલું છે. ત્યાર પછીની જે વાત છે ઉપનિષદની છે. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન છે કરવામાં આવેલું છે. ઉપનિષદ સાહિત્યની અંદર શેની માહિતી આપવામાં આવેલી છે તો કે બ્રહ્માંડનો આરંભ છે કઈ રીતે થયો એની માહિતી, એનું જીવન છે શું છે, મૃત્યુ છે કઈ રીતે થવાનું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન શું છે, પ્રકૃતિ શું છે અને બીજા અનેક દાર્શનિક જે પ્રશ્નો છે એનું વિવેચન છે આ ઉપનિષદની અંદર કરવામાં આવેલું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. એની નીચે અંડરલાઈન કરો કે શરૂઆતના ઉપનિષદો કયા કયા છે તો કે બૃહદારણ્ય અને છાંદોગ્ય છે એ શરૂઆતના ઉપનિષદો મનાય છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એટલે કે બે વ્યક્તિ જે વાતચીત કરે છે એ જે વસ્તુ છે એને સંવાદ કહેવાય. તો આ ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપની અંદર રચાયેલા છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 છે દર્શાવે છે. ઉપનિષદોની સંખ્યા છે કેટલી છે 108 ઉપનિષદોની સંખ્યા છે એ હોય છે. બ્રાહ્મણ ગ્રંથોની વાત છે ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો એ સામાન્ય શબ્દોની અંદર કોને કહેવામાં આવે છે તો કે વેદ મંત્રોનો ક્યાં, ક્યારે અને કેવી રીતે યજ્ઞમાં ઉપયોગ કરવો તેનો સમાવેશ છે એ બ્રાહ્મણ ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. યજ્ઞોની અંદર આપવામાં આવેલા જે મંત્રો છે, જુદા જુદા મંત્રો છે એ યજ્ઞની અંદર કેવી રીતે કરવા જોઈએ, ક્યાં કરવા જોઈએ અને ક્યારે કરવા જોઈએ એની માહિતી છે એ આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવેલી છે. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોની અંદર સમાવેશ છે થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન છે એ આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર શું આપવામાં આવ્યું છે તો કે પેલું પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ છે. વેદ મંત્રોનો અર્થ સમજવા માટે એ પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ છે. એમાં જુદા જુદા યજ્ઞોને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન છે આપવામાં આવ્યું છે કે કયો યજ્ઞ કરવો હોય તો શું કરવું જોઈએ, કઈ ઋચાઓનું પઠન કરવું જોઈએ એની માહિતી છે આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવેલી છે. ત્યાર પછીનું જે છે આરણ્યકો છે. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યને આરણ્યકો છે કહેવામાં આવે છે. પ્રાચીન ભારતની અંદર 4 વર્ણો હતા અને 4 આશ્રમો હતા. એમાં જે બ્રહ્મચર્ય આશ્રમ છે, ગૃહસ્થ આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે અને સંન્યાસ આશ્રમ છે. તો જે પ્રાચીન ભારતમાં આર્યો છે પોતાના જીવનનું અંતિમ
જે લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્ત કરવો, તો એ સંસારની માયાજાળમાંથી મુક્ત થઈને જે પોતાનું પાછલું જીવન છે એ જંગલમાં રહીને પસાર કરતા અને ત્યાં મેળવેલી એને ત્યાં જે એને ચિંતન કર્યું છે એ જે શબ્દ સ્વરૂપે પ્રગટ થયું એવા સાહિત્યને, એવા તત્વજ્ઞાનને આરણ્યકો કહેવામાં આવે છે, કે જે અરણ્યો અથવા તો જંગલની અંદર રચાયેલા હોવાથી એને આરણ્યકો છે કહેવામાં આવે છે. અને ત્યાર પછી વેદાંતો છે. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ છે એ થાય છે. તો આ જે છે પ્રાચીન ભારતનું મુખ્ય જે સાહિત્ય છે એની વાત છે અહીંયા કરવામાં આવી છે. એમાં વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંતનો સમાવેશ છે એ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના ભાગ 1 ની અંદર આપણે આજે આટલી વસ્તુ છે એ રાખીએ છીએ. આગળનું જે છે એને ભાગ 2 ની અંદર આપણે આગળ છે વધશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને